અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં 3 નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। પ્રવીણભાઈ પટેલને રિપીટ કરાયા છે। જાગૃતિ પંડ્યા, રિંકુ પટેલ, મયુરભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે હવે સવારે 11 વાગે ગોતા મામલતદાર ઓફિસ ખાતે ફોર્મ ભરશે। મોડી રાત્રે આ ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોડી રાત્રે બીજેપીએ કેન્ડિડેટ્સનું લિસ્ટ જાહેર કર્યું છે ત્યારે અમદાવાદ ઘાટલોડિયા વોર્ડમાં છે ચારે જે ઉમેદવારો આપણી સાથે છે। પ્રવીણભાઈ છે જેઓ રિપીટ થયા છે, બાકીના ત્રણેય ઉમેદવારો આ વખતે નવા છે અને આવતીકાલે પોતાનું નામાંકન નોંધાવશે। વાત કરીશું પ્રવીણભાઈ સાથે। પ્રવીણભાઈ ફરી રિપીટ થયા છો, શું કહેશો? આપના નામ ઉપર ફરી એકવાર મોહર લાગી છે। પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને જે જવાબદારી આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ શ્રીમાન વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ અને ઘાટલોડિયા વાર્ડના પ્રમુખ ધ્રુમિલભાઈ પટેલ, દરેકનો આજની આ ક્ષણીએ હું આભાર માનું છું। આવતીકાલની કઈ રીતની તૈયારી છે? કેટલા વાગે જવાના છો ફોર્મ ભરવા? પાર્ટીએ નક્કી જે પ્રમાણે ક્રમ કર્યો છે તે પ્રમાણે સવારે 11 વાગે અમે અહીંયાથી ફોર્મ ભરવા માટે ઘાટલોડિયા તાલુકા ઓફિસ જઈશું। બિલકુલ। શું કહેશો આપની નામ પર પસંદગી? હા, મારું નામ મયુર રમણીકભાઈ ગોહિલ છે। હું પાર્ટીના સૌ મવડી મંડળનો આભાર માનું છું, શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું કે મને આ જવાબદારી આજરોજ જાહેર કરી છે અને ઘાટલોડિયા વોર્ડના સૌ કાર્યકર્તા હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તા મિત્રો અને સૌ ઘાટલોડિયા પરિવારના સૌ સભ્યોને સાથે રાખીને આ વિકાસની ગાથા જે ઘાટલોડિયામાં ચાલી રહી છે એને હજુ આગળ કેવી રીતે લઈ જઈએ એ પ્રકારે કાર્યરત રહીશું અને તત્પર રહીશું જનતાની સેવા માટે। સીએમ સાહેબના વોર્ડ વિધાનસભા ક્ષેત્રમાં આપનું નામાંકન કાલ થશે। મારું નામ રિંકુ બિમલકુમાર પટેલ છે અને મને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ઘાટલોડિયા વોર્ડની, તો અમે આગળ ઘાટલોડિયામાં કંઈ સારું કામ થશે એવી આગળ શુભેચ્છા સાથે। પંડ્યા જાગૃતિ જયમીનભાઈ। આવતીકાલે ફોર્મ ભરવાના છો? હા। કેટલી તૈયારી છે આ વખતે કોર્પોરેટર તરીકે તમારે જવાબદારી નિભાવવાની છે? અત્યારે નવા છે એટલે જેમ પાર્ટી કામ સોંપશે એમ કામ કરીશું અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા ઘાટલોડિયાના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ ને બધા જ મંત્રીઓનો તમામ જે કોર્પોરેટર જેમને ટિકિટ મળી છે આ વખતે, અને આવતીકાલે તેઓ 11 વાગે જે છે નામાંકન નોંધાવવાના છે। 3 નવા ચહેરા છે અને એક ચહેરો જે છે તે રિપીટ થયો છે, એટલે સૌ કોઈ અહીં છે અને મોડી રાત્રે અહીં સેલિબ્રેશનનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।